ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્ય ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્ય સ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનસા સંદેહ જીનસા સન્માતા આદિ સમસ્ત ઉપકારી તત્વોની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. જે બીજ ભૂત ગણાય છે ત્રણપદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધુવેવા મહતત્વના એ દાન સુશ્રુત જ્ઞાનનું દિનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જે 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર શાર્ત જે દેશિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. ચાલો, શ્રી સુગણાંગ સૂત્ર અધ્યયન 10 સમાધિ. આપણી સમાધિની વાત ચાલે છે અને સમાધિ હા, સમાધિનું નિર્માણ શેમાંથી થાય? સાધનામાંથી. હા, સાધનામાંથી. સમાધિનું નિર્માણ થાય શેમાંથી? સાધનામાંથી. યોગ દ્વારા સાધના. બરાબર છે, પણ સમાધિનું નિર્માણ થાય ચિત્તની શુદ્ધિથી. ચિત્ત એટલે વચન યોગ. સાધના એટલે જે યોગોથી થાય એને સાધના કહેવાય. અને યોગોનું સંતુલન એ સમાધિ છે, સાધના છે. તો સમાધિ એ સાધનાનું ફળ છે, પણ સમાધિ મળે શેનાથી? કયા યોગના સંતુલનથી મળે? તો કે વચન યોગના. વચન યોગનું જેટલું પાચન થાય એટલી ચિત્તની નિર્મળતા વધે, અને જેટલી ચિત્તની નિર્મળતા વધે એટલી ચિત્તની સમાધિ પ્રગટે. બરાબર ને? તો અહીંયા આગળ એ સમાધિની વાત છે કે વચન પાચન દ્વારા મળતી સમાધિ, એના અહીંયા આગળ નામ સ્થાપના દ્રવ્ય ભાવ નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ છે. એમાંથી આપણે નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર જોયું, બરાબર ને? હવે આજે આપણે જોવાનું છે કાળ સમાધિ. કાળ સમાધિ એટલે શું? કાળ સમાધિ એટલે શું? જે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણે પોતાના ચિત્તની સમાધિ. કાળ સમાધિનો અર્થ છે જે ઋતુની અંદર જે કાળ ચાલી રહ્યો છે એ કાળથી અગર આપણા આત્મામાં, સમજી લો કે આખા દિવસનો કાળ છે, પણ સવારના પોરમાં
આપણે સાધના કરી હોય, સાધના કરતા હોય અને આપણને જે આનંદનો અનુભવ થાય, જે સુખનો અનુભવ થાય, જે અંદરની પ્રસન્નતાનો અનુભવ થાય, તો એ કાળ સંબંધી સમાધિ છે. ને ઘણી વાર શિયાળો ન ગમે, ઉનાળો ન ગમે, ચોમાસું હોય ને વાતાવરણ સરસ હોય અને જે સમાધિ થવામાં કાળ નિમિત્ત હોય, જે સમાધિ આવવામાં સમય નિમિત્ત હોય, પછી એ સમય બધી જ રીતે, સમયનો અર્થ કાળનો અર્થ કાળ પણ થાય અને કાળનો અર્થ આત્મા પણ થાય. અને ઉત્તરાધ્યયન સૂત્રના 29મા અધ્યયનમાં એવી વાત આવી છે કે કાળ પ્રતિલેખન કરવાથી શું લાભ થાય? કાળ પ્રતિલેખન કરવાથી શું લાભ થાય? તો કે જ્ઞાનાવરણીય કર્મ ક્ષય પામે. તો કાળનું પ્રતિલેખન કરતા કરતા અગર હરેક કાળની અંદર આપણને સંતુલન સાધતા આવડી જાય, હરેક કાળની અંદર આપણને સમત્વ સાધતા આવડી જાય, તો ઈ સાધના આવડે તો એ કાળ શું બની જાય? તો કે કાળ સમાધિ બની જાય. નબળો કાળ હોય, સબળો કાળ હોય, પુણ્ય કાળ હોય, પાપ કાળ હોય, અનુકૂળ કાળ હોય, પ્રતિકૂળ કાળ હોય, ગમે તેવો કાળ હોય, પણ અગર આપણને એ પચાવતા આવડી ગયો અને એ પાચનથી જે આપણને સમાધિની પ્રાપ્તિ થાય, તો એને કાળ સમાધિ કહેવામાં આવે. એટલે પાચન કેવી રીતે? એટલે સ્વામી બધા કાળમાં આપણે સમભાવમાં રહેવાનું એમ? હા, હરેક કાળને આપણને જો શિયાળો આવે તો કે આની કરતા ઉનાળો સારો, હમ. ઉનાળો આવે તેમ થાય કે આટલી બધી ગરમી બાપારે સહન ન થતી, આની કરતા શિયાળો હતો એ સારું હતું, ખાલી બે ગાભા ઓઢી લઈએ એટલે વાત પૂરી. જી. આની કરતા ચોમાસું હોય તો સારું. ચોમાસું આવે તો કેદી ચોમાસું વયું છે, આમ કપડા ને કઈ ફૂકાતું નથી ને ગારા 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 ચારે કોર, તો આપણને કયો કાળ ગમ્યો? હરેક કાળમાં આપણે કઈક ને કઈક ફરિયાદો હોય, હરેક કાળની અંદર આપણે કઈક ને કઈક અસંતુષ્ટ હોઈએ. તો એ કાળ સમાધિ નથી. જે પણ કાળ છે, જે પણ ઋતુ છે, ઋતુની અપેક્ષા એ પણ કાળ છે. હા, અત્યારે આપણે કઈ પણ સાધના કરીએ તો કે અવસર્પિણી કાળ છે, એમાં કઈ ન થાય. કાળ ગમે તે હોય, અવસર્પિણી હોય, ઉત્સર્પિણી હોય, ચડતો કાળ હોય, ઉતરતો કાળ હોય, હા, અનુકૂળ કાળ હોય, પ્રતિકૂળ કાળ હોય, ગરમી ઠંડી કે શું કહેવાય ચોમાસું, જે પણ કાળ છે, હા, અથવા તો કાળ એટલે જે પણ તમારી સિચ્યુએશન છે, હા, સારો સમય છે તો સારી સિચ્યુએશન છે, ખરાબ સમય છે તો નબળી સિચ્યુએશન હોય. તો કાળનો અર્થ છે તમારી અવસ્થા. કાળનો અર્થ છે ઘણો બધો. કાળ બહુ મોટો વિશાળ વિશાળ ફલક છે. અને તો હરેક કાળની અંદર અગર આપણને સંતુલન સાધતા આવડી જાય, બેલેન્સ સાધતા આવડી જાય, કાળમાં આપણે તણાઈ ન જઈએ, તો એનાથી કાળની સમાધિ પ્રાપ્ત થાય. કાળને અવસર્પિણી ને ઉત્સર્પિણી એટલા પણ સાપ નાગણની ઉપમા એટલા માટે આપી છે કે જે કાળનું સંતુલન ન સાધી શકે, જે કાળની સમાધિ ન કરી શકે, એ અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં પરિભ્રમણ કર્યા રાખે. કાલચક્રની અંદર એ પરિભ્રમણ કર્યા રાખે. બરાબર. અવસર્પિણી છે તો નબળી નબળી વાતો હોય, ને ઉત્સર્પિણી છે તો સારી 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 વાતો હોય. તો સારું કે ખરાબ હોવું એ એક પીરિયડ નો મહિમા છે, અથવા તો એક ઉદયભાવ નો મહિમા છે. પણ એમાં જીવ જે સમયમાં છે એ સમય અનુસાર એનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ ટેવાયેલું હોય, કેળવાયેલું હોય. તો વર્તમાન પોતાના સંજોગો હરેક કાળને સહન કરી શકે, પણ તેમ છતાં વર્તમાન પરિસ્થિતિને સહન ન કરતા એના પરિણામની ધારામાં અસંતુલન થાય, અસમાધિ થાય, ચંચળતા થાય, અને આકુળતા વ્યાકુળતા થાય, આઘાત વ્યાઘાત પ્રત્યાઘાત થાય, તો એ કાળ તમારો સમાધિ ન બને.
જેને પોતાનો વર્તમાન કાળ સમાધિ બનાવતા આવડે એની સામે કોઈ પણ કાળ હોય તો સમાધિ થાય. સમાધિ પોતાને સાધતા આવડવી જોઈએ, એમાં કાળ કોઈ જિમ્મેદાર નથી. જી આપણે કઈ કે શું છે, પાંચમો આરો છે, હવે ગમે એટલું કરું તો મોક્ષ તો મળવાનું જ નથી. અને એમ કરીને આપણે આપણા પુરુષાર્થને મંદ કરીને બેસી જઈએ, પુરુષાર્થ કરવાની કોશિશ જ ન કરીએ તો. હા, અને બીજું મેં તમે ઘણી વાર કહ્યું છે કે કાળ કોઈ પણ વ્યક્તિની સાધનામાં એટલો જિમ્મેદાર નથી કે વ્યક્તિનો પુરુષાર્થ નબળો પડી જાય. પાંચમા આરામાં પણ મોક્ષે જનારા જીવો છે. કોઈ પણ મહાવિદ્ય ક્ષેત્રના કોઈ પણ સાધકનું અપહરણ સાહરણ કરીને એને કદાચ પાંચમા આરામાં આપણા કર્મભૂમિના કોઈ પણ ક્ષેત્રમાં મૂકી દો તો ત્યાંથી એનો મોક્ષ થાય છે. તો એનો અર્થ એ થયો કે પાંચમો આરો તો આરો જ છે, પણ છતાં અગર એ મહાવિદ્ય ક્ષેત્રનો જન્મેલો છો, અગર એ સાધકમાં પાત્રતા છે, એ સાધકની અંદરની સમાધિ છે, તો પાંચમા આરાની અંદર પણ એ ભરત ક્ષેત્રમાંથી મોક્ષ પામી શકે. આ તો પહેલી વાર સાંભળ્યું જિમ્મેદાર આજે કોણ સ્વામી. છે? હજી આજે પહેલી વાર સાંભળ્યું આ તો. અરે છ આરામાં મોક્ષે જનારા હોય હમ હમ. તો એનો અર્થ એ છે કે ભરત ક્ષેત્રમાં છ આરામાં મોક્ષે જાય છે જીવ, રેશિયો ઓછો વધતો હોય હમ. પણ છતાં નથી જતા એવું નથી, જાય છે, ચાલુ છે મોક્ષ. તો એનો અર્થ શું સમજવાનો કે અહીંયા છઠ્ઠો આરો છે તો અહીંયા ગમે તે આવે એ મોક્ષે ન જઈ શકે. જો કાળ જિમ્મેદાર હોત તો કોઈ મોક્ષે ન જઈ શકત, પણ કાળ જિમ્મેદાર નથી. જિમ્મેદાર કોણ છે? તો કે વ્યક્તિની અંદરની સમાધિ. અને આપણો પુરુષાર્થ. યસ, 100%, 100%. તો સ્વામી આ કે છે ને પાંચમા આરામાં ન જવાય મોક્ષે, તો એમ કે ચોથા આરામાં જન્મેલો પાંચમા આરામાં જઈ શકે, તો એ બધા વાક્યો પાછળનું કારણ? આ શું કારણ છે કયો ને મને. જો ઈ જ આરો જ કારણભૂત હોત તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી સાહરણ થઈને આવ્યો હોત તો એનો મોક્ષ ન થવો જોઈએ ને. હમ. પણ એનો મોક્ષ થાય છે, તમે સિદ્ધ દ્વારના ચોકડામાં જુઓ, હરેક જગ્યા હરેક આરામાં સિદ્ધ થનારાના સંખ્યા આપી છે કે પેલા આરામાં સિદ્ધ થાય તો કેટલા થાય, બીજા આરામાં સિદ્ધ થાય તો અચ્છા. કેટલા થાય. હમ. ને તો આરો ઈ ક્ષેત્રની અંદર ઈ કાળ ચાલે જ છે, તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી આવ્યા હોય તો એને કાળ તો લાગુ ઈ જ પડે ને, હમ. કે કાળ એની માટે બદલાઈ જાય? ના. ના. એની માટે તો કાળ એ જ છે. અને ઉપરાંતમાં પાછું એ ક્ષેત્રમાંથી આ ક્ષેત્રમાં, એટલે આ તો સાવ અજ્ઞાત ક્ષેત્ર છે, એટલે કે એટલું બધું એનું ડિફરન્ટ થઈ જાય કાળનું આ તે. હને સમજાય છે? તો જી કાળનો અર્થ સ્વામી. કાળ ઋતુ પણ થાય, કાળનો અર્થ અવસર્પિણી ઉત્સર્પિણી પણ થાય, કાળનો અર્થ 1 થી 6 આરા પણ થાય, કાળનો અર્થ વર્તમાન સ્થિતિ, તમારી પોતાની વર્તમાન સ્થિતિ એનો અર્થ પણ કાળ થાય, પછી તમારી અવસ્થા એનો અર્થ પણ કાળ થાય. હા, સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા જે કંઈ પણ આપણા ઉદયમાન ચાલે છે એને પણ કાળ જ કહેવાય કે અત્યારે મારો કાળ ખરાબ છે, એટલે અત્યારે મારે પાપનો ઉદય ચાલે છે. તો કાળ બહુ વિશાળ ફલકમાં છે. સમય એટલે આત્મા, આત્મા કોઈ પણ નબળી અવસ્થામાં હોય, નરકમાં જાય તો એ પણ પચાવતા આવડવું જોઈએ. આપણને અત્યારે નરક જવાનું કોઈ કે તો દુઃખ થાય કે ન થાય? શું કામ દુઃખ થાય? સમ્યક દ્રષ્ટિ આત્મા હોય એને નરકે જવાનું પણ દુઃખ ન હોય, કારણ કે એને કાળને સમજો છે કે નરકમાં જવું ન જવું એ મારા પોતાના કૃત કર્મનું ફળ છે, મેં કરેલા કર્મનું ફળ છે. તો મેં કર્મ કર્યા હોય તો મારે ધોવા પણ મારે જ જવું પડે કે ન જવું પડે, એને સ્વીકાર ભાવ આવે, એમાં એને અસમાધિ ન થાય, નરકે જવાનું એને દુઃખ ન હોય.
કોને? તો કે સંકેતો. સમ્યક દ્રષ્ટિ આત્મા. હમ. સમજાય છે? કપડું મેલું જી કરીએ તો એને ધોવું પડે, એ સ્વાભાવિક સ્વીકાર હોય. એમ આત્મા મેલો થયો છે તો એને ધોવા માટે જે તે સ્થાનોમાં જવું પડે, જે તે કાળમાં જન્મવું પડે, જે તે કાળનો સામનો કરવો પડે. એની સ્વીકાર સાથે સહજતાની સાધના હોય. તો અગર આપણને સહજ રહેતા આવડે છે, અગર આપણને ગમે તે પરિસ્થિતિમાં સંતુલન બેલેન્સ કરતા આવડે છે, તો કાળ ગમે તે હોય આપણી માટે શું બને? તો કે સમાધિનું કારણ બને. સ્વામી, જી આ કાળ આપણે પાંચમા આરામમાં મોક્ષમાં ન જઈ શકીએ પણ સંકિત તો પામી શકીએ ને? સંકિત પામી શકીએ, એકાવતારી થઈ શકીએ, હા. તો અપ્રમાદ દરવાજો તો સાધના કરી શકીએ. આપણે દરવાજો તો ખુલી જ જાય. સીધી વાત છે, સીધી વાત છે. જી સ્વામી. પણ આપણે તો ફરિયાદમાંથી જ ઊંચા ન આવીએ. હા. હે? મને તો બહુ હમ. કરવું છે પણ શું કરું, અત્યારે મારો સમય બરાબર નથી એટલે કરી શકતી નથી. એટલે આપણે જ્યાં ત્યાં જેને ને તેને આપણે જિમ્મેદાર ઠરાવી દેતા હોઈએ. તો જી. સ્વામી પણ એકચ્યુઅલી જિમ્મેદાર કોણ છે? તો કે જિમ્મેદાર આપણે પોતે. આત્મા પોતે છે. હમ. અગર એને સમાધિ સાધતા આવડે તો બધી જ જગ્યાએ એને માટે સારો કાળ છે. હમ. અને સ્વામી અહીંયા સમાધિમાં જ રહેતા નથી આવડતું તો જ્યાં જાશે ત્યાં એ ફરિયાદ જ કરશે. એ ભગવાનની આગળ જશે તો એ ગોશાલક બનશે, આ જમાલી બનશે. હા. જેને સમજતા જ નથી, જેની અંદરની જ પાત્રતા જાગી નથી, તો હમ. તીર્થંકરના સત્સંગમાં પણ એ ઊંધો જ ચાલશે. જી જી સ્વામી. હે? અને સ્વામી એક પ્રશ્ન પાંચમા છે, આરામાં પૂછું? જૈનમાં છે એનું એનું એક સર્ટિફિકેટ છે કે હા. પાંચમા આરામાં જૈનમાં છીએ, એનો અર્થ એ છે કે આપણે વિરાધક છીએ, આરાધક નથી. એટલે આપણે હમ. પાચન કરીને નથી આવ્યા, આ પાકી વાત છે. પાચન કર્યું હોત તો આરાધક હોત, પાચન નથી કર્યું એટલે વિરાધક છીએ. અને વિરાધક છીએ એટલે પાંચમા આરામાં જન્મ લીધો છે. આરાધક હોત તો પાંચમા આરામાં જન્મ ન લેત. હમ. સમજાય છે? હમ. સ્વામી એક પ્રશ્ન પૂછું? બોલો. અમેરિકામાં છીએ તો શું આર્યભૂમિ નથી એટલે અહીંયાથી કાંઈ ન થાય? થાય ને, શું કામ ન થાય? તમે અત્યારે ધર્મ ધ્યાન કરો જ છો ને? હમ. ધર્મ ધ્યાન કરો જ છો ને? હા. તો એનો અર્થ એ છે કે તમને ધર્મ કરવાનું મન થાય છે તો આર્યભૂમિ જ છે. ધર્મ શબ્દ પછી કોઈ પણ ધર્મ હોય, ધર્મ શબ્દ જ્યાં જાગ્રત છે એ હમ આર્યકાળ, એ આર્યક્ષેત્ર. હમ. જી સ્વામી. ના બંગાળી નોનવેજ વાળા ઘણી વખત બોલતા હોય કે અનારે ભૂમિમાં છો, અનારે ભૂમિમાં છો, એટલે અનાર્ય ભૂમિમાં એટલે શું થાય કે ત્યાં આગળ જેટલું જ્યાં આગળ સંતો વિચરતા હોય ત્યાં તમને જેટલા અવસરો મળે એટલા અવસરો તમને ત્યાં ન મળે. પણ હવે અત્યારે તમે અમેરિકા બેઠા છો તો અઠવાડિયામાં 4 દિવસ તો તમે 1 કલાક સ્વાધ્યાય કરો છો કે નથી કરતા અમારી સાથે બેસીને? જી જી. એમ તો સાંભળવાનો આખા અવસર તો દિવસમાં છે 6-7 કે નહીં? સામાયિક કરું છું સ્વામી. તો પછી કયો જોઈ તમને હું કેવા બીજા કેટલાય સંતોના તમને શ્રવણ કરવાનો અવસર મળે જ છે. જી આમ તમે ચેનલ ગુમાવીને આમ તમને સંત સાંભળવા મળ્યા. હમ. હને? તો જી તમને સ્વામી. અવસરો પણ પ્રાપ્ત છે. હા. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ. આભાર સ્વામી. હા. અને ઘણા અહીંયા ભારત વર્ષમાં રહે છે તોય હું કાંદો કાઢી લે છે. હા. નથી એ કોઈ સત્સંગ કરતા ભારતમાં જ રહેનારા છે. ગણાય છે હમ. તામાંથી આપણી પાસે વાંચણીમાં આવનારા કેટલા? તો કે 28 જણા 30 જણા. તો બાકીના હમ. સમજાય છે. જી હા સ્વામી. એટલે અ તમે તમારી પ્રાપ્ત સ્થિતિ આ કાળ છે. હમ. આપણને મળેલો જે સમય એ આપણી માટે કાળ છે. હા. બરાબર. સમય સાધતા આવડે તો કાળમાં જવું ન પડે. સમય સાધતા નથી આવડતું એટલે આપણે કાળના ચક્કરમાં ઘેરાવો કરવો પડે છે. અગર હમ. કાળ સમાધિ રૂપે બનાવતા આવડે તો એ કાળચક્ર માંથી બહાર નીકળીને સમયમાં આવે.
આપણામાં આપણે સમયને પકડી શકતા નથી. શું કામ? કે આપણે કાળમાં જીવીએ છીએ. આપણને વર્તમાનમાં જીવતા આવડતું નથી. વર્તમાનમાં જીવતા આવડે તો કાળ સમાધિ બને. જી પાનબાઈ કે છે ને કે સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવાલા. તો સમયને સાધવો, વર્તમાનને સાધવું, પ્રાપ્ત સ્થિતિને સાધવી, ઉદય ભાવને ઉદય ભાવની અંદર સહજતા અને સ્વીકાર ટકાવી રાખવો, આ કાળ સમાધિનું કારણ છે. સમજાણું બધાને? જી સ્વામી. કાળ સ્વામી, સમાધિ કાળના હિસાબથી આપણે બોલીએ તો કાળની આશાત ના કહેવાય આ કાળ માટે આવી રીતે. કોઈ પણ કાળ. અચ્છા. કાળને તમે ગલત અર્થમાં લીધો એટલે તમે કાળની અસમાધિ કરી, અચ્છા. કાળની અસાધના કરી. એ પણ છે. એ સિવાય કાળ સમાધિ એટલે શું? કે જે કાળે જે કરો તો એને તમને સમાધિ મળે. કાળની ઉવેખના કરો તો તમને બીમાર પડો, મજા ન રે. હવે સમજી લો કે શિયાળો છે, મેં તમે આઈસ્ક્રીમ ને શ્રીખંડ ને ખાવ તો થાય શું? શરદી ખાંસી. તો ઋતુ પ્રમાણે, કાળ પ્રમાણે તમને જીવતા આવડવું જોઈએ. હા, ઉનાળો કાળ છે ને ઉનાળામાં તમે ગરમ ગરમ ચીજો ખાવ તો શું થાય? ગરમ પ્રકૃતિ વાળી ચીજો ખાવ તો શું થાય? જી હા, તો દરેક કાળના ઋતુ નિયમો છે. દરેક કાળના ખાનપાન અલગ 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 છે. તો એ પ્રમાણે તમારા જીવન વ્યવહારને ગોઠવી દો તો ન શરીરમાં બીમારી આવે, રોગ આવે, કે ન શરીરમાં તમને કોઈ અસમાધિનું કારણ બને. ઋતુ પ્રમાણે જીવતા શીખો, ઋતુ પ્રમાણે ખાનપાન કેળવતા શીખીએ. સમજાણું? એટલે ઋતુને સમાધિ એટલે કાળને સમાધિ બનાવવા માટે તો ઘણું મોટું ફલક છે. એટલે સમજાણું તમને? કાળ સમાધિ કાળને માન આપીને ક્ષમતા ભાવમાં રહેવાનું. ટૂંકમાં જે પણ કાળ છે એને સ્વીકારી સહજ ભાવે રહેવાની, સહજ ભાવે રહેવાની અગર તમારી તૈયારી છે તો તમારી માટે હરેક કાળ સમાધિ બને. જી સ્વામી. બરાબર. જી. ખૂબ સરસ. અને અગર કાળ સમાધિમાં છે અને કદાચ આપણું કોઈનું સહારણ કરીને આપણને જે તે કાળમાં જે તે ક્ષેત્રમાં મૂકી આવશે તો ત્યાંય આપણે કાળને સાધીને કેવડી બનશું. એટલે કોઈ દિવસ પોતાના પ્રાપ્ત સમયને, પ્રાપ્ત કાળને, પ્રાપ્ત પરિસ્થિતિને, પ્રાપ્ત ઉદયને કોઈ દિવસ વખોડવાનો નહીં. જી. બરાબર છે? જી સ્વામી. નબળા કાળમાંથી પણ કેટલા હીરાઓ પાયકા છે. ગચ્છ કોમલમાંથી અંગારા મૂક્યા, પાયમાં કેવળ જ્ઞાન. અગર ઈ ગલત સોચતા રહ્યા હોત તો પ્રતિકૂળ કાળમાં મેતાર્ય મુનિએ કેવળ જ્ઞાન લીધું. પ્રતિકૂળ સમયની અંદર ખંડક સંન્યાસી આત્મકલ્યાણ કર્યું. બધાના પ્રતિકૂળ કાળો હતા, છતાં પણ એ કાળોની અંદર સંભાવ રાખી, સંતુલન સાધી, સમાધિ રાખી અને સૌએ આત્મકલ્યાણ કર્યું કે નથી કર્યું? જી. હા, બસ આનું જ નામ છે કાળ સમાધિ. સ્વામી, તો તમે એમ કહો છો, તમે એમ કીધું હતું કે ચોઇસલેસ જીવન કાળ પ્રમાણે આપણે કરીએ તો ચોઇસલેસ જીવન, પણ ચોઇસલેસ જીવનમાં કોઈક આપણી ઈચ્છા હોય કે આમ તો એમ પણ કહેવાય છે કે આપણે કોઈક સારી ભાવના ભાવીએ તો આપણી પૂરી થાય. તો ઈ બેવમાં શું ફરક? કાળ પ્રમાણે અત્યારે આપણે સમાધિ રાખવાની છે, પણ આપણે ચોઇસલેસ જીવન એટલે તો ઈચ્છા જ ન હોય. ઈચ્છા છે તો ચોઇસલેસ જીવન નથી. ભાવના ભાવી અલગ ચીજ છે ને ઈચ્છા કરવી અલગ ચીજ છે. ભાવના ભાવવી એમાં તમારા આત્માને પ્રધાનતા છે, ભાવોની પ્રધાનતા છે. હા, અને ઈચ્છા રાખવી એમાં તમારા ભૌતિકતાની પ્રાધાન્યતા છે, ભોગોની પ્રાધાન્યતા છે.
ઓકે. ભાવના ભાવો એમાં તમને વસ્તુની અપેક્ષા નથી. બરાબર છે. અને ભાવના ભૌતિકતામાં ન આવે, ભૌતિકતામાં ઈચ્છા જ આવે. બરાબર છે. હા, તો સ્વામી આપણે આ મહાવિદ્યા મને ક્ષેત્ર સારો ભાવ મળે, મને સારો ભાવ મળે, મને સારી પરિસ્થિતિ મળે, તો આ ભાવના નથી, માંગ છે. બરાબર ભાવના છે. હંમેશા સાધનાની હોય, અધ્યાત્મની હોય. હા, એની ભાવના હોય કે ક્યારે હું સાધુ બનું, ત્યાગ ભાવની ભાવના હોય. પણ મેળવવા માટે જો પણ તમે સારો જન્મ મેળવવાની ઈચ્છા રાખો છો, તો એ પણ ઈચ્છા જ છે, કામના જ છે. તો એમ કે છે ને કે તમે માંગો તો મળે, આમ એમ માગો તો કહેવાય. મળે ની ના નથી, પણ માગો તો મળે ને, તો એ મળ્યા પછી એનું મોટું ટેન્ડર ભરવું પડે, એ ખબર છે તમને? નિયાણું હોય તો ઓકે. તો સ્વામી માગો આપણે એ મહાવિદ્યા મળે, ક્ષેત્રમાં માગો એ મળે, પણ મળ્યા પછી આગળનો દરવાજો બંધ થઈ જાય. તમે મહાવિદ્ય ક્ષેત્ર માંગ્યું તો મહાવિદ્ય ક્ષેત્ર મળશે, તમે સાધુપણું માંગ્યું તો સાધુપણું મળશે, તમે કેવડીનો સંસર્ગ માંગ્યો તો તમને ઈ મળશે, ને સાનિધ્યમાં તમને સાધુપણું મળશે. પણ સાધુપણાથી આગળ તમે વિતરાગ નહીં થઈ શકો, એ તમારો દરવાજો બંધ થઈ ગયો, તાળું લાગી ગયું. તો સ્વામી આપણે એમ કહીએ મહાવિદ્ય છીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં ક્ષેત્રમાં તીર્થંકર તમારી હારે છે, તમને શું ફાયદો મળ્યો? સમજ્યા? સ્વામી એક પ્રશ્ન પૂછવામાં, બોલો ને ભાઈ. તો મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે કહીએ ને ભાઈ મને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ મળે, શરણું મળે, હું પુરુષાર્થ કરું, એવું બધું પણ ન બોલાય કઈ? ખાલી એટલું જ મંગાય કે હું જે જગ્યાએ પણ જન્મ, મારી સમાધિ અકબંધ રે. હું જે જગ્યાએ પણ જન્મું, જે કાળમાં પણ જન્મું, બસ મારા ભાવોનું સંતુલન જળવાય. જી સ્વામી. ક્યાંય મારી ફરિયાદ ન રહે. મેં તમને એક વખત કીધું તું ને, રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ગાવાની, કરું રક્ષા વિપત્તિ સે ન ऐसी प्रार्थना मेरी, विपत्ति से भय नहीं पाऊं प्रभु ये प्रार्थना मेरी. જી સ્વામી. પ્રાર્થના કરો એ ભાવ કહેવાય, કે તમે એની પાસે કઈ માંગતા નથી, બચાવ કે કઈ જ નથી માંગતા. બસ તમે શક્તિ માંગો છો કે હર સ્થિતિની અંદર હું મારું સમત્વ સાધી શકું, મારું બેલેન્સ જાળવી શકું. હા, મારા ભાવોમાં નિર્મળતા ટકી રહે, ભાવોમાં નીચાપણું ન આવે. આવું આ ભાવના છે. જી સ્વામી. ને પણ લિટરલી માગી લે કે મને મનુષ્યનો જન્મ મળે, તો આ ઈચ્છા છે. મહાવિદ્ય ક્ષેત્ર માગી લ્યો તો આ ઈચ્છા છે. તીર્થંકરનો જોગ માગી લ્યો તો આ ઈચ્છા છે. તીર્થંકરનો જોગ માગી લે તો એ શું થાય? આપણામાં આગળ અંદરની પાત્રતા નથી, તો તીર્થંકરનો જોગ આપણને ન્યાન્યો રાખી દે, આનાથી આગળ ન વધવા દે. કેમ કે આપણે ઈચ્છાથી મેળવું છે, એટલે ભાવનાથી મેળવું હોય તો આગળ રસ્તો ખુલ્લો રહે, ઈચ્છાથી મેળવું હોય તો આગળનો રસ્તામાં તાળું લાગી જાય. બસ એટલી જ વાત છે. તો સ્વામી, એ આધ્યાત્મિક રીતે કીધું તમે, પણ વ્યવહારની દ્રષ્ટિએ હવે અમે લોકો હોઈએ તો ક્યારેક અમે વિચાર કરીએ કે આપણે આ જગ્યાએ દર્શન કરવા જવું છે, કે આપણે અહીંયા કંઈક ફરવા જવું છે, કે આપણે આમ કરશું, તો ઈ પણ ઈચ્છા જ થઈ ને. ઈચ્છા 100%, તો ઈ 100%. પણ ચોઇસલેસ રાખવાનું, જેમ જ્યારે જે રીતે. ચોઇસલેસ નથી, સમજી લ્યો. ઈચ્છા કરી એટલે તમે ચોઇસલેસ નથી. હા, પણ ક્યાં તો ઈ પણ નહીં, એટલે એવી પણ ઈચ્છા પ્રાધાનતા નો હોય કે મારે અહીંયા દર્શન કરવા જવું છે, કે મારે અહીંયા ફરવા જવું છે, તો એ વ્યવહારિક દ્રષ્ટિમાં ઈ કઈ રીતે હોય? ઈ પણ ઈ તમારે નો કરવું, જ્યાં છો ત્યાં આનંદ, જ્યાં જે ઘડીએ જ્યાં છે તેમાં રહો, એમ. ત્યાં આનંદ. કદાચ મને આખું વર્ષ અમે હસતા હતા કે અમને કદાચ કોઈ 2 વર્ષ અનકાઈમાં મૂકી દે, તો અમે મેઇન ગેટ માંથી બહાર ન નીકળ્યા હોય, પણ અમને કોઈ દિવસ એવું ના થાય કે આપણે બહાર નથી ગયા, ક્યાંય પડ્યા નથી, ક્યાંય કોઈને મળ્યા નથી, એવું કઈ ન થાય. જ્યાં છો ત્યાં આનંદથી રહ્યો, જ્યાં છો ત્યાં સંતુલનથી રહ્યો, જ્યાં છો, જે સમયમાં છો, જે ઘડીમાં છો, જે કાળમાં છો, જે પરિસ્થિતિમાં છો, જે સંજોગોમાં છો, હર સંજોગોનો પ્રેમથી સ્વીકાર કરો ને એમાં તમારા ભાવને નીચા ન ઉતરવા દો. આ સમાધિ છે. પણ તમને તો ફરિયાદ થાય, લ્યો આપણે તો કોઈના દર્શન કરવા જવાનો અવસર નથી. અરે તમે નમો લોએ સબર સાવણ બોલી લ્યો, તો આખા 14 રાજલોકમાં જેટલા પણ સાધુ સાધ્વી છે, બધાને તમારા વંદન પહોંચી જાય. તો તમારે જવાની જરૂર જ ક્યાં છે?
તો સ્વામી અઢી દ્વીપમાં અને 14 રાજલોકમાં આપણે કહીએ ને આચાર્ય ભગવાન અઢી દ્વીપમાં વિરાજે છે, વિચરી રહ્યા છે. તો હા, તો 14 નમો રાજલોક લોહે સર્વ સાવણક શબ્દ શું કામ છે? લોહે અને સર્વ શબ્દ બે શું કામ આપ્યા છે? કે સંપૂર્ણ લોકમાં રહેલા સાધુ સાધ્વીને મારા નમસ્કાર કહો. સમજાય છે? અને તમે નમો લોહે સર્વ સાવણક બોલો તો ખાલી ભરત ક્ષેત્રના નહીં, 5 ભરત, 5 ઐરવત, 5 મહાવિદ્ય ક્ષેત્ર, અને એમાંથી કોઈ કેવડી સમુદ્ઘાત કરતા હોય તો આખા લોકમાં હોય. તો 3 લોકમાં રહેતા તમામ સાધુ સાધ્વીને તમારા નમસ્કાર પહોંચી જાય. આનાથી મોટી દર્શન યાત્રા કઈ કયો? જી સ્વામી. તો પણ આચાર્ય આપણને ભગવાન તો દર્શન કરવા કરતા પણ બહાર રખડવામાં આનંદ હોય, એટલે આપણને યાદ આવે કે આપણે દર્શન કરવા જવું છે, આ કરવા જવું છે, તે કરવા જવું છે. નામ રૂપાળા આપી દેતા, પણ રિયલમાં આપણે આપણી વૃત્તિને પૂછવા સિવાય કાંઈ નથી કરતા. હા, જી સાચી વાત. જો તમે ઊંડાણથી વિચાર કરો ને તો જે હા, ઠરેલો બરોબર. હોય એને દર્શન કરવા જવાની પણ એવી અંદરથી ઈચ્છા ના, ગયા હોય તો દર્શન કરે, ન કરે એવું નહીં, પણ એની માટે ને અંદરથી ઉછરંગ ન હોય કે ચાલો આપણે અહીંયા ફરવા જઈએ, ચાલો આપણે અહીંયા દર્શન કરવા જઈએ. જ્યાં છે ત્યાં રમી જાય, એને કાળ સમાધિ કહેવાય. તો સ્વામી આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવંતને તો પછી એમ કહેવાનું અઢી દ્વીપમાં કે એ પણ 14 રાજલોકમાં. તમે ખાલી નમો લોહે સર્વ સાવણક બોલો ને એમાં આચાર્ય આવી ગયા, ઉપાધ્યાય આવી ગયા, અરિહંતે આવી ગયા, બધાય આવી ગયા. જી સ્વામી. સાધુ પદ એવું છે કે એમાં અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ બધા જ સમાય છે. સ્વામી, સમજાણું? આત્માની અપેક્ષા એને કે ઈ ભવિષ્ય કાળના સિદ્ધ હશે એવી અપેક્ષા આપણે કરીએ ને. અરે તમે સાધુ બોલો છો, નમો લોહે સર્વ સાવણક બોલો છો, તો જેટલા પણ ભૂતકાળમાં સાધુ થઈ ગયા, જેટલા પણ વર્તમાનમાં સાધુ છે 20 અબજ, અને જેટલા પણ ભવિષ્યમાં સાધુ બનશે, બધાને ખાલી એક જ પદથી આપણને નમસ્કાર કરવાથી બધાને જો વંદન થઈ જતા હોય તો ભાવપૂર્વક બોલો ને નમો લોહે સર્વ સાવણક, નમો લોહે સર્વ સાવણક. તમામ સાધુ ભગવંતોને મારા નમસ્કારો. ભાવથી બોલો, અહીંયાથી ભાવથી બોલો ને તમારા વંદન બધે નોંધાઈ જાય, એની હાજરી પુરાઈ જાય. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર, બહુ સરસ સમજાયું. હે, ઈચ્છા માત્ર ન રે. આપણે સારી વસ્તુની ઈચ્છા કરીએ તો એને ઈચ્છા ન કહેવાય એવું ન હોય. હે ને, ચંદનની અગ્નિ તમે એમાં હાથ નાખો તો દાજી જ જાઓ, ચંદનની અગ્નિ તમને ઠારે નહીં. જી સ્વામી. બેસી ગયું બધાને? હા, જી સ્વામી, સ્વામી. ભાવ કરતા બી નથી આવડતું અમને લોકોને. આપણે સાચી એટલા વાત. બધા એટલા બધા ઈચ્છા ને આધીન. બાહ્ય દુનિયાની અંદર ઇન્વોલ્વ થઈ ગયા છે કે આપને ધર્મને પણ બાહ્ય જ રૂપ આપીને બેઠા છીએ ને. સામાયિક કરો તો ધર્મ, પ્રતિક્રમણ કરો તો ધર્મ, ઉપવાસ આંબી દેખાસના કરો તો ધર્મ, પછી અંદરથી ભલે ને મહાભારત અને રામાયણના યુદ્ધો ચાલતા હોય. પણ સ્વામી કોઈ આપણને કહે ચાલો તમે ઘરમાં રાવણ ભલે ને આપણે આપણા વડીલોને સાચવી પણ ન શકતા હોય, નાના ભાવોને પણ સાચવી ન શકતા હોય, કોઈની સાથે પ્રેમથી ઉઠી બેસી ન શકતા હોય, અને આમ આપણે મોટા મોટા સ્વાધ્યાય, સત્સંગો, આત્મા આ તે કેટલું કરીએ તો આપણને ધર્મ પણ શોકેસ નો જ ગમે છે. ખરેખર ધર્મ આપણને ગમે છે જ કે વાસ્તવિક ધર્મ ક્યાં આપણને ગમે છે? કેમ કે વાસ્તવિક ધર્મને કોઈ ઇન્દ્રિયોના વિકારોને કે વૃત્તિઓને રમાડવાનો અવસર જ ન આવે. આપણને તો આપણી ઇન્દ્રિયોના વિકારો અને વિષયોની અંદર રમત ગમત મળે તો આપણને આનંદ આવે. આપણે ધર્મ જાગરણ કરીએ, સમજી લ્યો તો ધર્મ જાગરણ કરીએ અને ધર્મ જાગરણમાં જો તમને 5 કલાક ધ્યાન કરાવીએ તો કેટલો આનંદ આવે, પણ 5 કલાક તમને એન્ટરટેનમેન્ટ કરીએ તો કેટલો આનંદ આવે. બહુ મજા આવી, આજે તો બહુ મજા આવી, સમય ક્યાં વયો ગયો ખબર ન પડી, પણ કાયદો શેમાં?
ક્રિએશન. એટલે આપણને રૂચે છે આવું બધું જ, રમકડા જ ગમે છે ને આપણને. હમ. હવે રમકડા ગમે તો પછી એને મોટા ન કહેવાય, એને પછી બાળક છીએ એટલું સ્વીકારવું જોઈએ. હમ રમકડા રમવા ગમતા હોય, ભૌતિક ચીજો આપણને આનંદ આપતી હોય તો સમજવાનું હજી આપણે બાળ છીએ, નાદાન છીએ, તો પછી આપણે ધર્માત્મા કહેવાનો આગ્રહ નહીં રાખવાનો. ખાલી ક્રિયા જ કરીએ છીએ એમ જ થયું ને. હવે સૌના આત્માને પૂછવાનું. હા એ વાત સાચી. મેં તમને ક્લિયર કીધું કે આવું હોય, હવે એમાંથી તમે સૌ પોતાના આત્માને ઈ ત્રિરાશિ ઉપર મૂકીને તમે સૌ પોતાના આત્માનું વિચારો કે આપણે ક્યાં ઉભા છીએ. જી. એટલીસ્ટ આપણે ગલત ફેમીમાં ન જીવવા જોઈએ, બસ એટલી વાત સમજી લેવાની. તો સ્વામી આપણે સત ધર્મ તો સમજ્યો જ નથી એવું થયું ને. હવે હું તો કેમ કહું, તમે સમજેલા પણ હોય, પણ આપણે વાત કરીએ કે ભાઈ જે ધર્મ સમજો છે એની આ પરિસ્થિતિ હોય. હા સ્વામી. હવે પરિસ્થિતિ સૌએ તો આપણે પોતાએ જ પોતાનું વિચારવાનું છે કે હું ક્યાં છું. સ્વામી એકવાર કોને કે જે ધર્મ સમજ્યો છે એની પરિસ્થિતિ શું હોય? હર હાલમાં ખુશ હોય. હા. ખુશ છો? રીતા ના ખુશ છો? ક્યારેક દુઃખ લાગી જાય છે. તો પછી તો હજુ ધર્મને સમજ્યા નથી. હમ. ધર્મ સમજેલો હોય ને એને બધી જ વાતનો સ્વીકાર હોય, હરેક બાબતમાં સહજતા હોય, હરેક બાબતની અંદર એના ભાવોનું સંતુલન હોય અને હરેક બાબતનો એ સવડો અર્થ લે, અવળો અર્થ ન લે, અગર એ ધર્મ સમજો છે તો. અને જે ધર્મ સમજો છે એના જીવનમાં ફરિયાદ ન હોય, કોઈની પણ નહીં, ઋતુની નહીં, શરીરની નહીં, પરિસ્થિતિની નહીં, સંયોગોની નહીં, કોઈની ફરિયાદ ન હોય, તો સમજી લેવાનું કે આપણે ધર્મ સમજ્યા છીએ. જો ધર્મ પાયમાં છે તો આગળની વાત છે, ધર્મ સમજ્યા છે એટલું કહી શકાય. સાચું? જી સ્વામી. આને કહેવાય કાળ સમાધિ. હમ કાળને સમાધિ બનાવવું અઘરું છે, પણ જાગ્રત હોય તો હર કાળને સમાધિ બનાવી દે, અને કાળને સમાધિ બનાવતા આવડે એને જ કેવળ જ્ઞાન થાય. કાળને ફરિયાદ જે બનાવે એને સમાધિ આવે ને, સમાધિ ન આવે તો કેવળ જ્ઞાન તો થાય, કેમ કે કેવળ જ્ઞાનનો રસ્તો સમાધિ પછીનો છે, આરાધનાનો. હને બરાબર છે. તો કાળને સ્વામી આપણે પચાવતા અંદરથી એટલી બધી એનામાં પાત્રતા આવી જાય કે ધીરે ધીરે એ સાધનામાંથી આરાધનામાં વયો જાય, બાહ્ય પરિસ્થિતિઓ ભૂલાઈ જાય અને અંદર આત્મભાવમાં રમી જાય. જોઈ લો ઇલાયચી કુમાર, જોઈ લો ભરત મહારાજા, જોઈ લો કર્કડુ મુનિ, જોઈ લો પૃથ્વીચંદ્ર ગુણસાગર, હા જોઈ લો ગટસુકુમાર, એ બાહ્ય પરિસ્થિતિઓ બધી જ એની ભૂલાઈ જાય અને અંતર આત્મામાં ઉતરી જાય, આંખો બંધ થઈ જાય અને એ અંદર આરાધનામાં ઉતરી જાય ને તરત કેવડી બની જાય. આ ચિત્ત સમાધિ પછીની અવસ્થા છે. તો સ્વામી આપણે આ 3 મનોરથ રોજ બોલીએ છીએ તો એ પછી માગણીમાં ન જાય ને? ના, માગણીમાં ન જાય. જી સ્વામી. કારણ કે ત્યાગ છે, ત્યાગ એ માગણીની ચીજ નથી. મનુષ્ય હમ જન્મ એ ત્યાગ નથી, એ કર્મ ઉદયની વાત છે. તો કર્મ ઉદયની વસ્તુને માગો એ ઈચ્છા છે, અને કર્મના સયોક્ષમ ક્ષય કે ઉપશમ કરવાની વાતને માગો એ મનોરથ છે, ભાવના છે. હમ. જી સમજાઈ આભાર ગયું? સ્વામી. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. વેરી ગુડ. બહુ જ સરસ કીધું. હા, સમજદાર છો તમે લોકો તો બધા બહુ. પણ વળી પાછા થોડાક દિવસ વાંચણીને વયા જાય એટલે વળી પાછા મૂળ સ્થળે આવી જાવ છો, ઈ એક ગોટાળો થાય છે. સ્વામી આચરણમાં નથી લાવતા ને એટલે ગોટાળો આવી જાય છે. અરે આચરણમાં ન લાવો તો કઈ નહીં, કમસે કમ ઈ વિચારોને ઘૂંટો તો ખરા. હમ હમ. હું નથી કહેતી આચરણમાં, મારે આચરણમાં નથી આવતું, પણ કમસે કમ એ વિચારો આપણા મગજમાં ઘૂંટાય તો ખરા, તો કમસે કમ હમ આપણે સમજીએ તો સાચું. જી સ્વામી.
આજે મારી સમજણ સાચી હશે તો કાલે મારી શ્રદ્ધા સાચી બનશે. કાલે મારી શ્રદ્ધા સાચી બનશે તો પરમ દિવસે મારું આચરણ સાચું બનશે ને બનશે જ. 100%ની વાત છે. પણ સૌથી પહેલા આપણે સાચું સમજવા જ માંગતા નથી. આપણે જે કરીએ ને સાચું ઠેરવવાનો પ્રયાસ કરતા હોઈએ. હવે કોઈ સાધુ સંતોના દર્શન કરવાની ઈચ્છા, એને કઈ ઈચ્છા થોડી કહેવાય, ભાવ જ કહેવાય ને આપણે એવું જ સ્વીકારી લેતા હોઈએ. તો કઈ તમે દર્શન કરવા જાઓ તો જ દર્શન કહેવાય? તમે ત્યાં બેઠા બેઠા કોઈને યાદ કરીને આજે સમજી લો કે તમે ત્યાં બેઠા ખાલી એમ કહ્યું કે ભાઈ સુધાબેન સ્વામી જ્યાં હોય ત્યાં મારા વંદન છે, તો શું તમારા વંદન મને પહોંચે નહીં? ના પણ સ્વામી તમારે પહોંચે. પ્રત્યક્ષ દર્શન કરો એમાં ફરક. હાલે અત્યારે હું તને પ્રત્યક્ષ દેખાતી નથી? દેખાવ છો ને, તો હમણાં અમે એટલા ખુશ છીએ. અને ન હોય તો આંખ બંધ કરો તો હું આવડી મોટી દેખાતી નથી આમ તમારા કેમેરામાં? હા, હવે દેખાવ છો. સ્વામી એવું થયું હતું એકવાર. હા નહીં, હું ન હો તો આંખ બંધ કરો તો દેખાય. હું અત્યારે આંખ બંધ કરું તો ઉત્તરાબેન દેખાય. અમારા રોમેરોમાં બસી ગયા છે એટલે તમે ગમે તે અમને દેખાવ. બસ એમ રોમે આત્મા તો રોમે ઉપકાર સાધુ ભાવ. બેસી જાય, રોમે રોમે આપણને ધર્મ બેસી જાય તો જ્યાં જુઓ ત્યાં તમને બધું જ ધર્મ જ દેખાશે. વાત જે ઈ જ સ્વામી છે. હવે તો તમારો ઉપકાર પણ ભૂલાય એમ સ્વામી નથી. એવું થાય ને કે આપણે જઈએ દર્શન કરવા તો આપણે વયાવચ બી કરી શકીએ. એમને શું જરૂરત છે એ બધું આપણે સમજી શકીએ. અરે તમે અહીંયા બેઠા બેઠા દરેક સંતોનું સ્વાસ્થ્ય સારું રહે, સર્વે જીવો સુખી ભવંતુ, સર્વે નિરામય, આ ભાવના કરો, આ સેવા તો છે ને. ઓકે. ત્યાં જી બેઠા સ્વામી. બેઠા તમે કોઈને આડા નથી આવતા એની સાધનામાં, તો તમે પરોક્ષ રૂપે પણ સહાયક છો કે નહીં? તો તમે સેવા હા, કરી કે ન એવું છે કે અમે કરી? કોઈને આડા નથી. હા, બરાબર. તો એ પણ મોટી વયાવત છે કે નહીં? જી સ્વામી. સ્વામી હમણાં એકવાર એવું થયું હતું કે મને કઈક આમ જીવ બહુ વળતો હતો અને બધા બહુ ક્વેશ્ચનો ઉઠ્યા હતા. પછી મેં તમને દિલથી એટલા યાદ કર્યા ને તો થોડીક વારમાં એનું નિરાકરણ તમને પૂછ્યા વિના મળ્યા વિના જ થઈ ગયું. તમે જ મને ક્યાં એનું બાત હે, નિરાકરણ ક્યાં આપી બાત હે. દીધું. હા, તારી પીઠ ને થાબડી લે. થેન્ક યુ સ્વામી. સારી વાત છે, સારી વાત છે. બસ આપણે જે ભણીએ છીએ એ આપણા આવા જીવનમાં આવી રીતે ઉતરવું જોઈએ તો ખૂબ સમાધિ મળશે. સમાધિ નહીં મળે તો કમસે કમ અંદરથી તમને અંદરથી સારું લાગશે. અંદરથી એમ થશે કે સારું, ચાલો મારો ઈ નબળો સમય નીકળી ગયો. હે ને? જી સ્વામી. તો આજ તો સત્સંગનો મહિમા છે. આજ તો ઈ કરવાનું છે, બાકી કરવાનું છે શું કયો? ને સરસ. જી સ્વામી. હવે આટલું સમજતા સમજતા કાળ સમાધિ સમજતા સમજતા આપણો કાળ પૂરો થઈ ગયો. પૂરો. કાળનું બીજું પણ આ છે કે કાળની મર્યાદા જાણવાની. કાળની મર્યાદા. જે સમયનું કામ લીધું એ કામ અગર આપણે ઉપયોગ સાથે કરીએ છીએ તો જ ઈ કામ તમારું થાય, ને તમે પ્રમાદમાં વયા જાઓ. હવે આ વિશે પણ સમજવાનું સરસ છે. નેક્સ્ટ ક્લાસમાં મને યાદ કરજો કે કાળ સમાધિમાં આળસ અને પ્રમાદનું શું મહત્વ. હા, અને એ સાથે સાથે સાધુને કે શ્રાવકને ભગવાને શેડ્યુલ આપ્યું છે. પછી આપણા આર્યાવર્તની અંદર 4 આશ્રમ: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ. તો આ બધા કાળના સાધનો છે, કાળને જીતવાના સાધનો છે. સમજાય છે? નેક્સ્ટમાં મને બતાવજો. સારું થયું આ વિષય આવ્યો, હું તમને બતાવીશ. 3 કલાકનું પેપર હોય અને 3 કલાકમાં આપણું પેપર અધૂરું રે, તેનો અર્થ એ છે કે આપણને કાળ સાચવતા આવડ્યો નથી, સમય સાચવતા આવડ્યો નથી. અને જે કાળમાં સમય સધાઈ જવો જોઈએ, કામ થઈ જવું જોઈએ, અધૂરું રે તો એને પ્રમાદ કહેવામાં આવે. એ મને નેક્સ્ટ ક્લાસમાં કહેજો. જી જી. ચાલો,
કેટલું મોટું છે. મેં તમને કીધું તું ગયા ટાઈમે કે કાળ હા સમજવા માટે બહુ આપણને સમય જોઈએ, અને કાળ સમજવો ખરેખર ખૂબ ઉપકારી છે આપણા બધા માટે. હમ જી અને આ સ્વામી. બધી હા ગુરુદેવની કૃપા છે કે એમને એટલા સરસ આના અર્થો આપ્યા છે. આપણને સમજાય છે. આપણે તો પ્રમાદ આળસ આળસ બધું એક જ ખાતામાં કપવતા હોય. પણ પણ કાળની આટલી આવી એમ વ્યાખ્યા અમે લોકો નથી સમજી ત્યારે. હા અરે મહાપુરુષો એ કાળ પ્રતિલેખનમાં કેવળ જ્ઞાન કહી દીધું, તો એને કાળને શું સમજો હશે કયો. એ કેટલું ઓલું છે. હા હા આજે સમજાય. અભણ એવા પાનબાઈક સમય સાધવાની વાતો કરી લેતા હોય કરે કે છે સમય હા મારું સાધજે વાલા. તો એક સમય એટલે કાળ કાંઈક તો છે. હા જી અને એક સ્વામી. મને યાદ કરાવજો શબ્દો, કાળ પીગળાવવો. કાળ કાળ પીગળે પીગળાવ. તો સમય બને. શીગડે એટલે અને શું સ્વામી? સમયમાં ન રહેતા આવડે તો તમે કાળ ચક્રમાં જાઓ. આ મને યાદ કરાવજો, પર્ટિક્યુલર વાક્ય શું કીધું? લખી કાળ લેજો કે કાળ પીગળે તો સમયનો જન્મ થાય. પીગળે. હા, અને સમયમાં રે તો કાળ પીગળે, અને સમયમાં ન રે તો એ કાળ ચક્રમાં જાય. આ વાક્ય મને યાદ કરાવજો. હમ હા હમ. ચાલો ભલે. જય આજે આટલું જી રાખો. સ્વામી, સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર સ્વામી આપનો. બહુ થેન્ક યુ. સરસ સમજાયું. હમ. ચાલો, મારા આત્માને સમજવા મળ્યું. જમવાય દમ વચ્ચામી નમીણા ખરમ વચ્ચા ખરમ પયા હીનમ વિનય હીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે. એમાં કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિત છામિ ટુકડમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિબ્બેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાયાણંગ નમો લોય સૌદ સાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ મરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ લોગોત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે દેહ સકલ કર્મનો આણયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય પૂજ્ય ગુરુદેવ કી જય. જય. આપ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ કાલે ખૂબ કાલે આભાર સવારે સ્વામી. સુખ સાતામાં બિરાજજો. સ્વામી કાલે સવારે લેવાનું. હા, કાલે સવારે. હમ. જી 7 વાગે. હા, સાત. ઓકે હા હા હા, બરોબર. ઠીક છે. જી સર. સ્વામી ખૂબ ખૂબ આભાર. હાજી હાજી. ત્યાંથી તમે કેન્સલ કરો ને ઉર્મિલાબેન. હા કરું કરું.